ચલો ચલો કરતા હતા નહીં ચલો એ પતી ગયો કે હા એક માણસ આપણી ફેમિલીમાંથી ઓછું થઈ ગયું કોણ થયું છે એ તો તમને ખબર પડી જ જઈ હશે લકી લકી છે લકી લકી એના કરતા તાણા મેં કરા બાઇક લઈને જત તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો નહીં ધોઈને અને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે આપણે અત્યારે જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ એ તો તમને હજી મમ્મી પપ્પાને કહીએ બતાવીએ અને આપણા વ્લોગમાં આજે બન્યા રહ્યું જો એ તો વહેલા એટલે કે 8:30 વાગે તેજલ ભાભીને ભરે છે સોન તો જો સોન પણ ભરાઈ ગયું છે તો નહીં ભરાઈ આપણને તો ખબર નહીં તો જો સોન ભરે ગુડ મોર્નિંગ ભરાઈ ગયું તો તેજલ ભાભી સોન ભરે છે બા આવી ગયો છે પાણી લઈને બા ગુડ મોર્નિંગ તો ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ તો ચલો ચાલ અત્યારે ફૂલ ફેમિલી સાથે આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ અને આપણે એકદમ ફ્રેશ થઈ જઈએ તો ગાઈઝ જો પપ્પા તો એકદમ વહેલા કમ્પ્લીટ એકદમ તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ એ તો રેડી થઈ ગયા ઘડિયાળ બળિયાળ લગાવી દીધી ટાઈમ જોવા માટે બૂટ નહીં પહેરવા હા ચાલશી હું તો પહેરી દીધા કારણ કે મારે તો ચપ્પલ એવો છે એટલે તો પપ્પા તો એકદમ રેડી થઈ ગયા છે મમ્મી હજી રેડી થઈ નહીં મારા મમ્મી તો હજી તૈયાર જ નહીં થઈ ઘણો બધો ટાઈમ લગાડે નહીં ભાઈ હા વહેલા નીકળી જવાનું હું કે હજુ કે 8 વાગે નીકળી જવાનું છે અને એના હોય 9 વાગ્યા મને લાગે તો ચલો પ્રકાશ વકન જો પ્રકાશ ગુડ મોર્નિંગ જય માતાજી તો પ્રકાશનું સ્વેટર બેટર કાઢી દીધું છે આમ થોડી ઠંડી ઉડી એવું લાગે હા આમ ઠંડી ઉડી તો ચલો 8 વાગે હા 8 વાગે 8 નહીં 8 વાગે 8 વાગે તમે ઉઠ્યા જ છો ખબર હક તમને 8 વાગે જ ઉઠું છું હું તો હા એટલે તો કીધું પણ શેતાજી તો હમણાં જ ઉઠ્યા 8:30 જારવાડી તો શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ કોઈ બાટલો સળાવો પડે તારે સળાઈ દઈએ સળાવો તો ચલો રાધે કરો હેડો રાધે કરો અરે વાહ રાધે 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 કરજો એ રજો સેન્ડલ કોને પહેરા ત્રીસીનો સેન્ડલ પહેરી છો બેસી ગયો છું એ રાધે રાધે કરો તો જો ત્રીસી તો ગઈ વેકન બેસી તો જો વેકન તો સંગીતા ભાભી તો વાસણ ઘસી અને આવી ગયો છે ગુડ મોર્નિંગ તો જો બધો વાસણ ઘસી અત્યારે આવી ગયો છે તો ચલો ઓ લ્યો કે હેડો તો હજી એમ છે તૈયાર થવા હું લે હેડો હું તૈયાર થઈ ગયો બાકી 8 વાગે તમે તૈયાર થઈ જઈશ તે જલ્દી કરી હોય તો વહેલા તૈયાર થવું પડે વહેલા જવાનું કીધું તો ફોન આવ્યો ખબર છે ઓહો ફટફટ પકી જાવ તમારે તો વિમાન છે કદી ફટ લઈને પકી જાવ લેડો કમ્પ્લીટ રેડી લેડો તાન તો ગાઈ ચલો હવે નીકળી તો ગાઈ ચલો મમ્મી પપ્પા તૈયાર થઈ ગયા છે આપણે તૈયાર થઈ ગયા છીએ આપણે તો નીકળીએ છીએ પ્રકાશ આબુ છે નીકળો એટલે 10 વાગે મેં સ્પેશિયલ રિક્ષા કરીને બધા એના કરતા તાણા મેં કરા બાઇક લઈને જઈએ તમારી રિક્ષામાં જ ના આવીએ ના એટલે તો હેડવા દઈએ હા હેડવા દઈને પછી રશેરી થી આવશે રિક્ષા કરી પછી લે હેડો તો ચલો અમે તો નીકળીએ છીએ ગાઈ દઉં મમ્મી ને પપ્પા ને 3 જણો લે તાણ સાર પૂળો કરજો ડોરન હરખો હું ના બેહનાર હતા આપણે તો અધ વચ્ચે આવી ગયા છીએ નહીં પપ્પા ભાઈ તો તો પહોંચ્યા નહીં ગાઈ હજી વાર લાગશે કારણ કે હજુ લગભગ છેલ્લા કિલોમીટર કાપ્યું આપણે તો 10-15 હતા હજુ તો ગાઈ મજા આવી તો ચલો રાગે જઈએ કારણ કે ઠંડી હોય એટલે તો ગાઈ ચલો પેટ્રોલ પૂરી દઈએ પેટ્રોલ પૂરાઈને પછી નીકળી જઈએ તો ચલો થઈ ગયું મમ્મી કેટલા આવ્યો ખબર છે કેટલા લીંબડી થી આગળ જ છીએ કે આ તે લીંબડી થી 2 કિલોમીટર આગળ છીએ તો કઈ પેટ્રોલ ભરી દીધું છે હવે નીકળવાની તૈયારી કરો જો પેટ્રોલ તો ઠોકી દીધું છે હવે ફટોફટ પોકવાની કરો કારણ કે ફોવાનો ફોને આવી ગયો છે નહીં મમ્મી તો ચલો હવે પપ્પા મમ્મી અને અમે 3 જણ હવે નીકળી ગઈએ મમ્મી ને નહીં મમ્મી પપ્પા ને 2 જણા નહીં 3 જણા તો ચલો મહેમાનો આવી ગયા મમ્મી પૂરી ભાઈ આયા ને
મહેમાન આવી હા આમાં આવશે તો કઈ આપણે તો આવી જાય છીએ મહેમાન તો ચાલો તો કઈ આપણે તો આવી જાય પહેલાં તો છે આપણે દર્શન કરી દઈએ મંદિર પહેલાં આપણે દર્શન કરી દઈએ તો ચલો દર્શન કરી દીધો તો કઈ છે આયા ભોણાનો ચાલ્લો છે અને ભોણો તો છે ને ગોદળો લઈને ફરે જાય ભોણાનો ચાલ્લો છે ને ભોણો ગોદળો લઈને ફરે જાય તો જો ફકર તો બેસી ગયા છે અરવિંદ ફોન ગોળ પાકવા માટે કઈ છે ચલો ભાગે ગોળ હા ગોળ ચલો ભાગે ગોળ 5 કિલો તો કઈ જો ગોળ પાકવા માટે બેસી ગયા છે પપ્પા તો પેલી સાઈડ બેઠા આપણે ધાબા ઉપર આવી ગયા છીએ કારણ કે થોડી ઠંડી વાતી હતી એટલા માટે ધાબા ઉપર આવી ગયા છીએ થોડી વાર ધાબા ઉપર ઊભા રહીએ ફરીએ અને પછી નીચે જઈએ તો મહેમાન હજી આવ્યા નહીં મહેમાન આવવાની તૈયારીમાં છે થોડી વારની અંદર મહેમાન આવી ગયો તો ચલો પછી કંઈ મતલબ ફરી વાર પાછા બ્લોગમાં આપણે અને અત્યારે તો જો હોય તો વાલોળ્યો હોય તો ચલો ભોણો આવી ગયો છે તો આપણે ભોણો બે થોડી વાર બેસીએ ધાબા ઉપર કારણ કે નેચર છે ને ઠંડી વાય એટલે તો હું તો બાઇક વહેલા લઈને નીકળ્યા એટલે ઠંડી પડે છે ને બાઇક ઉપર તો વાય કે તો ચલો તો ઉતરવાની આવી હતી જો પતંગ ચાલુ થઈ ગયા તો જબર કોમ આલી જાકે કોમ કર હેડ ફટોફટ તો કઈ જો એકદમ પૂરી બધું હા તો કઈ જો એકદમ મહેમાન આવી ગયા અને તો બેઠા છે પેલી સાઈડ સીધા પાણી પી નાખો જમીન છે પેલા જમીન મોકલજે તો કઈ જો મહેમાન તો આવી ગયો છે આ સાઈડ હા હમણાં અડધો કલાક જેવું થયું જો એકદમ તો થિયેટર બધું ચાલુ થઈ ગયું છે પણ તો તૈયાર કરવાનું છે કારણ કે અત્યારે ચોલો કરવાનો છે એટલા માટે તો જો હોય પણ બંધાય છે આ સાઈડ બધા ઉભા રહ્યા છે જો ચલો બંધાઈ જાય એટલે તો કઈ જો તૈયાર થઈ ગયું રેડી તો કઈ જો હોય તો બેસી ગયા છે કોણ બધું કમ્પ્લીટ તો મહેમાન બેઠા સાઈડ પપ્પા બેઠા આ સાઈડ મમ્મીને બેઠા છો પેલી સાઈડ બધું બેઠું તો કઈ જુઓ ગોળ ખવડાય તો પેડા ના આવું પેડું આવ્યું તો કઈ આવું પેડા ખવડાય પહેલા ગોળ ખવડાય આવું પેડા ખવડાય તો કઈ જો ભોણાને લાયા છે લકી છે લકી બોણું બોલ ખેંચી મને બે ખાવાનું ગોળ નીકળે બે મારા પછી કે ગાય દે ગાય જો તો પાન લેવા જવું છું બધાથી बच्चा पार्टी है बच्चा पार्टी बच्चा पार्टी आई थी वो थे चलो करो भाई गाइस तो જેટલો બાકી હોય એટલો ફટોફટ તો ગાइस લેડીઝ માં આવે છે તો મમ્મી ને બધા જોડે બેઠા છો મમ્મી તો જો બેઠી આ બધું આવું છું તો કોમકાજ ચાલુ જ છે હજી ચોલા કરવાનું પપ્પા તો બેઠા છે और डायबिटीज पप्पा जाता है
તો જો પપ્પાએ તો ચલો બલો કરી દીધો છે ભણા જો પપ્પાને પણ ચોલો કર્યો જુઓ પૈસા હાથમાં આપી દીધા છે ભણાને પપ્પા થઈ જવું ઊભા તો ચલો પપ્પા તો ઊભા થઈ ગયા તાની તો તો જો આમ તો મમ્મી આવી જશે ચોલ્લો કરવા માટે ભણાને તો ભણાને ચોલ્લો કરે છે મમ્મી આવું પહેલાં પપ્પા આવી ગયા હવે મમ્મી આવી અને હવે બધા મહેમાનો છે એરો આવશે કંઈ જુઓ તો મમ્મીએ ચોલ્લો બલ્લો કર્યો પેડો ખરાવશે પેડાશે અને ગોળાશે પૈસા હાથમાં આપી જાય મમ્મી થાય જવું ઊભી તો ભાઈ જો જશું પહેલાં ભણાનું ચોલ્લો કર્યો મહેમાનો ચોલ્લા ચલો કોમ્પા ચાલુ થઈ ગયું ચોલા કરવાનું મહેમાનો ગોળ જો ગોળ છે ચાલુ છે ગોળ તો ભાઈ જો ચોલ્લો થઈ ગયો છે અને તો પપ્પા અને મમ્મી બેનો આવી ગયો છે ફોટો પાડવા માટે લાવ્યા હતા તો ફોટા પાડી દીધા છે મમ્મી પતી ગયો કે ચોલ્લો દઉં હા ચોલ્લો કરતા હતા નહીં ચોલ્લો એ પતી ગયો કે હા તો ચોલ્લો તો પતી ગયો છે તો ચલો આવું પપ્પાને બેસી મહેમાનો પા જો બે હવે એમ જો તો ચલો પપ્પાને તો કઈ વખત બેસી આપણો છો જવું ધાબા ઉપર લે સારું કાઢવાનું છે હાલ રવા દેવાનું ઉભરે સોખા તો છેલ્લા સોટી ગયા છે આગળ લાઈન થઈ તો કઈ છે ને પણ તો ગોળે વધારે ખાઈ લીધું પેડાય હા ગોળે ઉતરને પેડાય નથી આવતા થોડા દાડો પહેલા છે પ્રેક્ટિસ કરીને રાખવું પડે લેડો બાર યાર કાઢવા છે હાલ પછી ખોલ દે આવું એમ ના એમ ઉપર લે કે ડાયરેક્ટ ઉપર હા એમ કરી દે એમ જેટલું પેટ બાજુ નીકળતો નહીં ચા વાલતા હડો ફરવા હા હાલ દેતા હેડો બરોબર તો કઈ જો ચાલવા ચાલતું જમીન ચોલ્લો થઈ ગયો છે ને આપણે હવે ઉપડ્યા છીએ ગોમમાં ઓટો મારવા માટે તો ભણો બે જણા ગોમમાં ઓટો મારવા માટે હેડે નહીં ભાઈ ગલ્લા બલ્લા કરા દઉં ખાવાનું તો ઘેર બનાવી છે ખાલી ઓટો મારતા આવીએ ગોમમાં તો ચલો ઓટો બોટો મારી પછી બે જણા પાછા આવીએ સીધા તો ખબર નહીં પણ હંગાત થઈ ગયો હોય એને તો કીધું તું ચાલ અમે આવીએ છીએ તો ચલો ગોમમાં ઓટો મારીને આવીએ ખાવા માટે તો ભાઈ જો મહેમાન લઈ ગયા છે આપણે આવી ગયા છીએ ભાત લઈ બધું ચાલુ થઈ ગયું તો ચલો આપણો એક ગાય છે મારા પરથી જઈએ હજી ગોટા જશે ગોટા જઈને પેલા ભાત દાળ જતી રહી છે તો ચલો મમ્મીને તો જોવા બધો વખત બેઠો છે તો ભાઈ જો સીધો તો આવી ગયો છે છાશ લઈ તો છાશ ભરાય જો એક હાથમાં પકડીને ભર એક ભરજે બાર થોડી વાર ઉપર એક ભરજે તો છાશ બી ચાલુ છે બીજું બધું કપડા ચાલુ છે જો કાંઈ અને આપણે બાદ બીજી વખત આવી જાય ફરીથી તો જેમ થઈ રહ્યો મહેમાનોને ફટોફટ ખાવાનું આપીએ આપણે મોહનથાળ આલી ને બધો વિધિ કરવા જવા જોઈએ શાસ્ત્ર માટે લઈ ગયા તો હવે શાસ્ત્ર કરીને નિહાય તો કઈ જો પૂરી ફઈ તો બેસી ગયો છે થાળી ધોવા માટે તો જો પૂરી ફઈને થાળી ધોવા માટે બેસી ગયો છે તો ચલો ખાઈ લીધું કઈ તો કઈ પપ્પા તો ખાઈ નાખ્યો આપણે જો તો કઈ જો મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે બધો બેસી ગયો ખાવા માટે ચલો આપણે થોડી વાર અહીં ખાઈએ પહેલાં મમ્મીને ખાઈ રહી એના પર ચલો તો ભાઈ આપણે આવી જઈએ છીએ ખાવા માટે તો ખાવા માટે બેસીએ છીએ પણ બધા ચાલશે નહીં પોથારું એવું નહીં પોથારું ચાલશે
જવું દે ચલો પેલા ખાઈ લઈએ તો કઈ તો અડધું ખાવાનું આવી ગયું છે અને અડધું આવવાનું તો આપણે તો ખાવાનું ચાલુ કરીએ જો આપણે બોણને લઈ ગયા છે બોણને જો વેચે છે બધા પેલા તો શું વેચા વગર ખાઈ લ્યો વેચા વગર ખાઈ લ્યો એટલે તો ચલો ખાઈ લઈએ તો કાંઈ પૂરી ભાઈ નીકળ જઈને આવી ગયા છીએ ને હવે એડવાન્સ નહીં મમ્મી હા એડવાન્સ આમ ઘેર હા આમ ઘેર હેડો પૂરી ભાઈ આબુ નહીં આબુ નહીં એડવાન્સ નહીં આપણો આપણે હેડવું છે છેલ્લી વાર થઈ અમારે હેડીએ જ નહીં ખેતરમાં તો કઈ ચલો અમે નીકળીએ છીએ ઘેર આપણે તો અને એ તો બધો મૂકવા માટે આવ્યા છે પણ આપણે ઘેર જઈએ છીએ પણ આબુ તાર હું છે ને વિસનગર આપવાનો છું પાછો વાંધો નહીં તું આવજે આપણો કપડો સીવવાનો 20 તારીખ પછી તો વાર છે એટલી કર તો હું ઓટો મારી ગયો પાછો અને એવું હોય તો દર્દી માપ લેવા આવી જાય એ મસાલા ગોમમાં જઈને માપ લેવા દીધું એ તો હું ફોન કરે તને ફોન કરી તો ભાઈ ચલો આપણે તો જઈએ છીએ ગયા પછી નીકળી ગયા હતા ને અહીંયા વચ્ચે માસીના ઘેર આવ્યા હતા તો બેસીને આવું નીકળીએ છીએ કારણ કે ગાય દોવાનું મળે થાય એટલા માટે તો જો મમ્મીને આવું છે ચલો આપણે તો નીકળીએ પપ્પા તો જતા રહે જુઓ હસનપુરથી તો આપણે તો ઘેર આવી ગયા છીએ તો હું મમ્મી ને પપ્પા ત્રણ જણા જો તો ઘેર આવી ગયા છીએ અમે તો પપ્પાને પપ્પા બાઇક ઉપર તો દુસ્યા ઉડી જાય ને કોઈ ઠંડી છે વાજી હા તો એ તો આવી સ્વેટર પહેરી દીધું હા ઠંડી લાગતી હતી તો આપણે એવું સ્વેટર પહેરવું પડે કારણ કે છે ને ઠંડી તો ગઈ એવી વાતી હતી ને બાઇક ઉપર હા વારે 8:30 વાગે નીકળતા જે ઠરતા ગયા અને અત્યારે ઠરતા આવ્યા દાદાજી ઠંડી તો ખતરનાક પડે છે બાઇક ઉપર લે મમ્મી આ દૂધ લઈ લેજે તો ચલો મમ્મી હવે કપડો બકડો બદલી નાખે ચલો આપણે તો ખાલી સ્વેટર એકલું જ પહેરવું છે અત્યારે તો ચલો સ્વેટર પહેરી લઈએ આપણે તો ગાયના આગળ આવી ગયા છીએ અને આજે તો આપણી ફેમિલીમાંથી થોડુંક કહેવાય એવું નહીં પણ કહી જ દઈએ કહેવાય એવું નહીં આમ તો સવારે જ કહેવું હતું પણ કહી જ દઈએ એક માણસ આપણી ફેમિલીમાંથી ઓછું થઈ ગયું કોણ થયું છે એ તો તમને ખબર પડી જ જઈએ છે કારણ કે આપણે થોડો અગાઉ પહેલાં થોડો વ્લોગ બનાવ્યો એટલે એમાં તમને સમજણ પડી જઈએ તો આપણી ફેમિલીમાંથી એક માણસ ઓછું થયું તો પ્રકાશ ફક્ત 10-12 દિવસ માટે બહાર ગયો છે બહાર એટલે કે કોઈક નોકરી માટે ગયો છે પણ 12 દિવસ માટે જ ફક્ત તો પ્રકાશ તો જતો રહેશે મમ્મી એક તો પ્રકાશ તો આપણે બહાર જાય કે પ્રકાશ બહાર જતો રહે હા પ્રકાશ ના તો તાની ઇમરજન્સી આવી ગઈ એક ઇમરજન્સી આવ્યો જતો રહે નહીં તો જો તો તેજલ ભાભી તો દોવા માટે બે ઓ મેં આયા એટલી કણ શું કર્યું તાને દોવા ના વેરા દોઈ નાખીએ કે ભાઈ નતા કેક પછી મુકડું આડું કોણ ઉતરે એક પછી પણ શેધાજી હતા તો ખરા એરા નવા પડે પણ તો જૂના કરવા પડે ઈવન શાન ના ઘડી નવા પડે ને મમ્મી નવા પડશે તાન આ કાલે ઝાર વાડી નાખી નવાય તો સવારે આમ પૂળા મમ્મી બરોબર અરે તને શું થાય છે હા તો ચલો ગાય દોઈ રહ્યો એટલે દૂધ ભરાવવા માટે નીકળીએ તો ચલો ગાય દોઈ નાખીએ ચા બા નહીં મૂક્યો ચલો અમને નહીં પીવો આમ ખાવાનું ટાઈમ થઈ ગયો નહીં મમ્મી તો ચલો દૂધ ભરાવવા માટે નીકળીએ પછી ગાય થોડી વાર હજી હાલ નહીં ગાયો બાયો દોઈ જાય ખોણ પણ મૂકાઈ જાય તો ગાય જો અહીંયા તો શેધાજી બેસી ગયા છે ટામેટો કાપવા માટે શેધાજી ટામેટોનો પ્રોગ્રામ રાખ્યો તારે ટામેટો એકલો તાણે સેવ ટામેટો તો જો ટામેટો મસ્ત છે પાકો તો શેધાજી ટામેટો કાપવા બેસી ગયા તો ટામેટો અને સેવનું શાક અને બીજું લાયા છીએ પાછા ફુલેવર અને રીંગણ લાયા છીએ ઓછું ભાવે તો પણ લાયા છીએ તે રીંગણ તો ભાવે છે કે રીંગણ ખાજો ને મમ્મી તો ચલો શેધાજી શાકભાજી કાપી નાખ્યું એટલે ફટોફટ શાકભાજી બની જાય અને હવે તો જુઓ સંગીતા ભાભી આવી ગયો છે લોટ લઈને તો જુઓ આ સાઈડ તો લોટ લઈને આવી ગયો છે સંગીતા ભાભી તો રોટલા બનાવવા માટે તો ચલો સંગીતા ભાભી રોટલા બનાવશી શેધાજી ટોમેટો કાપશી એક સાઈડ રોટલા એક સાઈડ શાક આપણે તો ઘેર આવી ગયા છીએ ને તો બધાએ ખાઈ લીધું શેધાજી ખાઈ લીધું બધાએ તો મફળીઓ ખાઈ લીધી કું મફળીઓ ખાઈને પાણી પીવું બહાર બેસી ગયો જો કે તાપવા માટે હા અંગારા તો મેં દેખાડે હળગાવજો હું ખાઈને તાપવા માટે આવું પેલો રહ્યો બીજો થોડો હળગાવ તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ ખાવા માટે તો સેવ ટામેટાનું શાક બનાવી છે અને રોટલા છે
તો પહેલાં તો આપણે ખાઈ લઈએ. ભૂખ તો ઓછી લાગી છે કારણ કે આપણે તેઓ લેટ ખાધું હતું એટલા માટે, પણ તોય પણ આપણે ખાઈ લઈએ. કારણ કે મેશું નહીં, ત્રિશુ અને સૃષ્ટિ. હા જો મફળીઓ ખાઈ ખાલી આ બંકો મફળીઓ ખાઈ છે કે હવે. અને સૃષ્ટિ પોતરો બોતરો નહીં કાઢવાનો, ડાયરેક્ટ જ ખાઈશું. સગત બંકો મને ખવડાવજે, મને ખવડાવજે મફળી ખવડાવ મને. ઓ પોતું ખવડાવશે. તો ગાઈ ચલો ખાઈ લઈએ.